વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો જે અર્થ સમજ્યા છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે વર્ગ, વેપારી, શિક્ષક, આ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે. એના વિશે મેં તમને સમજાવ્યું હતું. ચાલો, તો હવે આપણે જોવાનું છે ભારતીય અર્થકરણનું માળખું. કે ભારતીય અર્થકરણનું માળખું છે એ 3 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. હવે અર્થતંત્રમાં જે થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ, વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આર્થિક પ્રવૃત્તિ એટલે શું સમજી ગયા? કે જે કાંઈ પ્રવૃત્તિ પૈસાના હેતુથી કરવામાં આવતી હોય તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક અને સેવા ક્ષેત્ર 3 વિભાગો પાડવામાં આવ્યા છે. તો ત્રણેય વિષય છે આપણે માહિતી મેળવીએ. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે અર્થતંત્રમાં આ વિભાગોમાં જે ખેતી તેમજ ખેતી સાથે જે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. હવે જો પ્રાથમિક વિભાગની અંદર છે એ પ્રાથમિક ક્ષેત્ર છે, જે કાંઈ આપણું અર્થકરણનું માળખું 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સમાં આ એક પ્રશ્ન આવે છે અને વારંવાર બોર્ડની અંદર પણ પૂછાય છે. એટલે 10મા ધોરણની અંદર આ પ્રશ્ન છે તમારે મોસ્ટ આઈએમપી છે, ટીક કરી નાખજો. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે જો આપણે જે ખાસ કરીને ખેતીથી માંડીને જે પ્રાથમિક જે પ્રવૃત્તિઓ છે, પશુપાલન છે, પશુ સંવર્ધન અથવા તો મત્સ્ય ઉદ્યોગ હોય, મરઘા બતકા ઉછેર હોય, તો આ બધી છે એ પ્રાથમિક જે પ્રવૃત્તિઓ છે એને આપણે પ્રાથમિક ક્ષેત્રની અંદર સમાવેશ કરી શકીએ. હવે ખાસ કરીને તો જંગલો છે અથવા કાચી ધાતુઓ છે, તો આ જે કાંઈ છે પેદાશો છે એનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રની અંદર કરી શકીએ. માધ્યમિક ક્ષેત્ર એટલે તો કે આ વિભાગમાં જે નાના મોટા જે પાયાના જે ઉદ્યોગો છે, બાંધકામ છે, અથવા તો ખાસ કરીને જે ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું જે ઉત્પાદન કરવામાં આવે છે એને આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર સમાવેશ કરી શકીએ. પ્રાથમિક એટલે તો કે ખેતી છે, પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, એને આપણે પ્રાથમિક ક્ષેત્ર કીધું. માધ્યમિક ક્ષેત્ર એટલે શું? તો કે માધ્યમિક એટલે કે જેમાં ટાંચણીથી લઈને, તો પ્રાથમિક ક્ષેત્રની અંદર જે આપણે પશુપાલન છે અથવા તો ખેતી છે, ટૂંકમાં જે કાંઈ છે આપણી પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. દાખલા તરીકે ખેતી છે તો એ એક પ્રાથમિક પ્રવૃત્તિ ગણી શકાય. પશુપાલન છે, પશુ સાથે પશુ સંવર્ધન સંકળાયેલું છે. એવી રીતના મત્સ્ય ઉદ્યોગ છે અથવા તો કાચી ધાતુઓનું ખોદકામ છે. તો આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ છે શેમાં થશે? પ્રાથમિક વિભાગની અંદર. ચાલો, ત્યાર પછી માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે શું? આમ તો તમે જાણો છો કે ખાસ કરીને ખેતીથી પછીનો જે ઉદ્યોગ એટલે કે માધ્યમિક ક્ષેત્ર, જે બીજા વિભાગની અંદર આપણે જેને સમાવેશ કરી શકીએ. આમ તો આપણે જાણીએ છીએ કે ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે અને ખાસ કરીને એમાં જે મોટાભાગનો વર્ગ એવો છે કે જે ખેતી સાથે સંકળાયેલો છે અને ખેતીમાંથી આપણને 25થી 30% જે રાષ્ટ્રીય આવકની અંદર જે આપણને હિસ્સો પ્રાપ્ત થાય છે. આ તમે સૌ જાણો છો. પણ અત્યારે તમે જુઓ કે ખેતીની અંદર જે ખાસ કરીને જે મોસમી બેરોજગારી અને છુપી બેરોજગારી, આ 2 બેરોજગારી સૌથી વધારે જોવા મળે છે. કારણ કે જ્યાં જરૂર હોય એના કરતાં વધારે મજૂરો ઘણીવાર રોકાયેલા આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરી છુપી બેરોજગારી પછી મોસમી બેરોજગારી. ઘણીવાર એવું બને છે કે ભાઈ અમુક વાર ચોમાસાના 4 મહિના અથવા તો શિયાળામાં 4 મહિના જે કામ પ્રાપ્ત થતું હોય, પણ ઉનાળા દરમિયાન પાણી ન હોવાથી ખેડૂતો ઘણીવાર બેરોજગાર બનતા હોય છે. તો માધ્યમિક ક્ષેત્રની અંદર કેવું છે કે ભાઈ ટાંચણીથી લઈને જે મોટા મોટા યંત્રોનું જે ઉત્પાદન કરવામાં આવે છે, જે કાંઈ છે એ ખેતીમાંથી જે આપણને કાચો માલ પ્રાપ્ત થાય છે, એમાંથી જે વસ્તુઓનું જે સર્જન કરવામાં આવે છે એને આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર સમાવેશ કરી શકીએ. પછી એ બાંધકામ હોય કે પછી નાના મોટા પાયાના જે ઉદ્યોગો હોય વગેરે. ત્યાર પછી સેવા ક્ષેત્ર એટલે શું એના વિશે આપણે વાત કરીએ. તો કે આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં જે વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ કે પછી પ્રવાસ કે મનોરંજન
વગેરે કામગીરીઓનો સમાવેશ થાય છે. તો સેવા ક્ષેત્ર એટલે શું? તો કે આ વિભાગની અંદર એમ કીધું કે સંદેશા વ્યવહાર છે, હવાઈ સેવા છે, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન, આ બધી વસ્તુઓનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર થાય છે. જે આપણે તૃતીય ક્ષેત્રની જે સેવાઓ તરીકે જેને ઓળખી શકીએ. દાખલા તરીકે શિક્ષણ છે, અથવા તો આરોગ્ય છે, કે પછી બેન્કિંગ હોય કે વીમા કંપની હોય. તો આ માધ્યમિક ક્ષેત્ર પછીની જે પ્રવૃત્તિઓ છે કે જેમાં ખાસ કરીને જે સેવાઓ આપવામાં આવે છે, તો એને આપણે સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કર્યો છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે, અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. બહુ સરસ વાત કરી કે વિકાસશીલ દેશો છે એમાં પ્રાથમિક ક્ષેત્રનું જે પ્રભુત્વ છે એ કેવું હોય છે? વધારે હોય છે. કારણ કે રોજગારી માટે છે સૌથી વધારે જે રાષ્ટ્રીય આવકમાં છે એ સૌથી વધારે હિસ્સો કોનો હોય? પ્રાથમિક ક્ષેત્રનો હોય. કે જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ છે એ ઘટતું જાય, અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું જે મહત્ત્વ છે એ વધતું જતું હોય છે. પરંતુ જે દેશો વિકસિત છે ત્યાં છે એ માધ્યમિક અને સેવા ક્ષેત્રનું જે પ્રમાણ છે ત્યાં વધારે છે. ત્યાં પ્રાથમિક ક્ષેત્રમાં લોકો ઓછા જોડાયેલા છે. એટલે કે ત્યાં ખેતી પ્રવૃત્તિ સાથે છે લોકો બહુ ઓછા જોડાયેલા હોય. માનો કે અમેરિકા છે એ વિકસિત દેશ છે, તો ત્યાં તમે જુઓ કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ છે એ સૌથી ઓછું છે. કારણ કે ત્યાંથી વધારે લોકો છે શેમાં જોડાયેલા છે? તો કે માધ્યમિક ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્રમાં. એટલે કે કોઈક શિક્ષણ સાથે જોડાયેલા છે, કોઈક છે એ આરોગ્ય સાથે છે, અથવા તો કોઈક છે એ નાના મોટા ઉદ્યોગોમાં સંકળાયેલા છે. તો એટલા માટે એમ કહી શકાય કે વિકાસશીલ દેશો છે ત્યાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ છે એ કેવું હોય છે? વધારે હોય છે. બીજું આપણે જોઈએ ઉત્પાદનના જે સાધનો છે કે કુદરતી સંપત્તિ શ્રમની મદદથી જે ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જો આપણે ઉપર જોઈએ આપણું ભારતીય અર્થકરણનું માળખું, તો કે ભારતીય જે અર્થતંત્ર છે 3 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. હવે પ્રાથમિક એટલે શું તમને સમજાઈ ગયું કે ભાઈ જેમાં ખેતી છે, પશુપાલન છે, મરઘા બતકાવું છે, અથવા તો જંગલની જે કાંઈ કાચી પેદાશો હોય કે જે કાંઈ વસ્તુઓ છે એનો સમાવેશ છે શેમાં કર્યો? પ્રાથમિક ક્ષેત્રની અંદર. માધ્યમિક ક્ષેત્રની અંદર છે કઈ વસ્તુઓનો સમાવેશ કર્યો? તો કે જે કાંઈ છે બાંધકામ છે, અથવા તો જે કાંઈ છે નાના મોટા ઉદ્યોગો હતા, ટાંચણીથી લઈને જે મોટા યંત્રો સુધીનું જે ઉત્પાદન થતું હતું એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવ્યો. સેવા ક્ષેત્રની અંદર છે કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે સેવા ક્ષેત્રની અંદર જે કાંઈ છે એ કંપની છે, અથવા તો જે કાંઈ છે એ બેંકો હતી, શિક્ષણ, આરોગ્ય કે જે કાંઈ છે ખાતાઓ છે, જે કાંઈ ટૂંકમાં સેવા આપવામાં આવે છે એને સેવા ક્ષેત્રની અંદર સમાવેશ કર્યો. હવે ઉત્પાદનના જે સાધનો છે એમાં કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ કુદરતી જે સંપત્તિ છે એ તો વસ્તુઓનો છે ઉપયોગ થાય છે, પણ સાથે સાથે શ્રમ દ્વારા જે કાંઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે, તો એવી રીતના જે વસ્તુઓનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. એમાં 4 સાધનો છે એ મુખ્યત્વે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કઈ કઈ વસ્તુ? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પેલું છે જમીન. હવે જમીન છે આપણે જાણીએ છીએ કે એક કુદરતી સંપત્તિ છે, કારણ કે આપણને કુદરત તરફથી જે મળેલી અમૂલ્ય બક્ષિસ છે કે જેના ઉપરથી માનવ જીવન છે, જે પ્રાણી જીવન છે વસેલું છે. તો જમીન વિશે આપણે વાત કરીએ કે સામાન્ય અર્થમાં જમીન એ આપણે પૃથ્વી સપાટીના ઉપલા પડને છે એ ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની એવી કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ છે એ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું છે એ કુદરતી સાધન છે. હવે જમીન વિશે છે આપણે વાત કરીએ કે ભાઈ સામાન્ય અર્થમાં જમીનને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે પૃથ્વી ઉપરનું જે ઉપલું પડ છે એને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ.
પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું, તો કે જે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન, કે જેમાં પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો કે પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, આ બધી જે કંઈ કુદરતી સંપત્તિઓ છે એને જમીન તરીકે અર્થશાસ્ત્ર ઓળખે છે. તો બંનેની વ્યાખ્યા છે અલગ છે, પણ ટૂંકમાં જમીન એટલે શું એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી ઉપરનું જે પાતળું પડ છે એને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ, કે જે આપણને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય જે દેણ છે. ત્યાર પછી છે એ મૂડી. મૂડી એટલે શું, તો કે આપણી પાસે જે કાંઈ પૈસા પડ્યા છે એને મૂડી ન કહેવાય. મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. જો ઉત્પાદન પ્રક્રિયાની અંદર માનવ સર્જિત સાધનો, કે જે વસ્તુઓ છે એનું સર્જન છે કુદરત થકી નહીં પણ કોના દ્વારા થયેલું છે, માણસ થકી. એમાં યંત્રો છે, ઓજારો છે, મકાનો છે, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. મૂડી એટલે શું સમજાઈ ગયું, કે યંત્રો, ઓજારો, મકાનો, ટૂંકમાં જે વસ્તુઓનું સર્જન માણસ થકી થયેલું હોય એને આપણે મૂડી તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી શ્રમ. શ્રમ એટલે શું, તો કે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા જે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો છે, ભૌતિક વળતરની જે અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. જો ભૌતિક વળતર, કે ટૂંકમાં જે આપણને પૈસા છે અથવા તો કોઈ પણ ચીજ વસ્તુઓ મેળવવા માટે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક કે માનસિક જે કાર્ય કરે છે એને આપણે શ્રમ કહીએ. દાખલા તરીકે માનસિક શ્રમ કોને કહેશો, દાખલા તરીકે શિક્ષક છે એ ભણાવવાની જે કંઈ કામગીરી કરે છે તો જો એમાં એ કોઈ પણ શારીરિક છે શ્રમ નથી કરતો પણ માનસિક શ્રમ કરે છે. તો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જ્યારે શારીરિક કે માનસિક પ્રકારનું જે કાર્ય કરે છે એને આપણે શું કહી શકીએ, શ્રમ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. દાખલા તરીકે ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહેવામાં આવે છે. જો શ્રમ છે એ સજીવ સાધન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ડૉક્ટર છે, વકીલ હોય, શિક્ષક હોય કે પછી કોઈ કામદાર હોય કે ખેત મજૂર હોય, જો આમાં બંનેનો સમાવેશ કર્યો, ખેત મજૂર છે અથવા તો કામદારો છે એ તમને ખ્યાલ હશે કે શારીરિક શ્રમ કરતા હોય. શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો આ બધા છે એ ઘણીવાર છે માનસિક શ્રમ જે કાંઈ છે કરે છે. તો આને છે એ આપણે કાર્ય જે કાંઈ કરે છે એને આપણે શ્રમ કહીએ છીએ, પણ શ્રમ છે એ કેવું સાધન કીધું છે, અહીંયા આપણને સજીવ સાધન કીધું છે. ત્યાર પછી છેલ્લું છે નિયોજક. હવે નિયોજક એટલે શું, તો કે નિયોજક એટલે ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોના જે નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક જે ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. હવે નિયોજક એટલે શું, ઉપરના જે આપણે ત્રણ સાધનો જોઈએ, જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેયનો જે કુશળતાપૂર્વક સંયોજન કરીને જે વ્યક્તિ છે એ કાર્ય કરે છે અથવા જે કાંઈ વસ્તુઓનું ઉત્પાદન કરે છે યોજનાપૂર્વક, એને આપણે છે એ નિયોજક તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે છે એ ઉત્પાદનના જે કાંઈ સાધનો હતા, 4 સાધનો, તેના વિશે છે આપણે માહિતી મેળવી. હવે આપણે છે એ ઉત્પાદનના જે સાધનોની ફાળવણી છે તેના વિશે છે આપણે વાત કરવાની છે, પણ એ આપણે આવતા લેક્ચરની અંદર હું તમને ઉત્પાદનના જે સાધનોની ફાળવણી છે તે સમજાવીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા હોમવર્કની અંદર જે આપણે ઉત્પાદનના સાધનો અને ભારતીય અર્થકરણનું માળખું, આ બંને પ્રશ્નો છે તમારે વાંચી અને 2 વાર લખીને બતાવવાના રહેશે. ટૂંકમાં તમારી એકમ કસોટી પણ હમણાં છે એ ટૂંક સમયની અંદર લેવાની છે, તો સાથે સાથે છે એકમ કસોટીની પણ તૈયારી કરતા રહેજો. આપણે એકમ કસોટીની અંદર જે 15મો પાઠ સમાવેશ કરેલો છે, જો કે આપણે અડધો જ ચાલ્યો છે પણ છતાંય આપણે છે વાંચી નાખવાનો છે પૂરેપૂરો, અને એમાંથી જે કાંઈ પ્રશ્ન આવે તો આપણો માર્ક છે એમાંથી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 15મો પાઠ છે એનો પહેલાંનો જે લેક્ચર છે મેં તમને ભણાવ્યો ને આજે જે લેક્ચર ભણાવ્યો છે એ બંનેમાંથી જે કાંઈ પ્રશ્નો છે આમ તો મોસ્ટ ઓફ આવી ગયા છે. તો એકમ કસોટીની અંદરથી આ પાઠ પૂછાય તો જે બાકી પાઠ છે એ તમારે જાતે થોડી ઘણી તૈયારી કરી નાખવાની અને વાંચીને તમારે એકમ કસોટી આપવાની રહેશે.
તો ચાલો હોમવર્ક છે ફરજિયાત છે કરી અને ફોટા પાડીને મોકલી દેવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આમ તો ઘરેથી તમે રેગ્યુલર વિડીયો જોતા હશો અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક દરરોજ છે એ મોકલી આપે છે. હવે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોમવર્ક છે હજી નથી મોકલતા એ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લે કે આપણે માત્ર વિડીયો જોઈને જે કાંઈ છે હોમવર્ક તમને આપ્યું એ આપણે ખાલી સાંભળી લઈએ એવું નહીં, પણ એ સાથે સાથે તમારે નોટબુકમાં કરી અને ફોટા પાડીને પણ મોકલવાના છે. બીજું કે આપણે ગયા લેક્ચરની અંદર જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા હતા, જો આમાંથી હજી ઘણા બધા વિદ્યાર્થીઓને વિકાસશીલ અને વિકસિત આ બંને વચ્ચેનો તફાવત પણ નહીં ખબર હોય. વિકસિત કોને કહેવાય? કે જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે એને આપણે વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. વિકાસશીલ એટલે જે દેશોનો વિકાસ હજી થઈ રહ્યો હોય એને આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખીએ છીએ. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોયા હતા કે ભાઈ વિકાસશીલ જે દેશો છે ત્યાંથી આપણને કઈ કઈ વસ્તુઓ ખાસ કરીને કોમન જોવા મળે, તો કે નીચી માથાદીઠ આવક, એ લોકોની આવક સાવ કેવી હોય? ઓછી હોય. વસ્તી વૃદ્ધિનો જે દર છે ત્યાં વધારે હોય. દાખલા તરીકે ચીન, ભારત આ બધા દેશો છે વિકાસશીલ, એટલે ત્યાં તમે જુઓ વસ્તી વૃદ્ધિ દર પણ છે કેવો છે? વધારે છે. દર 2% વસ્તી દર છે ત્યાં વધે છે. તમે વિચાર કરો, ભારતની અંદર 2001માં વસ્તીનો દર 102 કરોડનો હતો. ત્યારે 2001ની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે. અત્યારે તમે જુઓ કે 2011ના અહેવાલ પ્રમાણે છે 1 અબજ ને 21 કરોડની વસ્તી છે ભારતની. એ પણ 2011ની વસ્તી ગણતરી. તમે વિચાર કરો, અત્યારે 2020 ચાલી રહ્યું છે, હવે 21માં થવાની છે. તો તમે વિચારી શકો છો કે વસ્તીમાં કેટલો વધારો થઈ ગયો હશે. જોકે અત્યારે આપણે આમ તો જાણીએ છીએ કે જે કોરોનાની જે મહામારી ચાલી રહી છે એના કારણે વસ્તી છે એ દિવસે ને દિવસે આમ તો ઘણી બધું છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ છતાંય જે ખરેખર વસ્તી જે દર છે એ ઘટવો જોઈએ એ આપણે હજી ઘટાડી શક્યા નથી. ઘણા બધા દેશોની અંદર અત્યારે વસ્તીને લઈને ખાસ કુટુંબ નિયોજન છે જે કાંઈ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે કે જેના કારણે વસ્તી પર છે એ અંકુશ મૂકી શકાય અને ખાસ કરીને જે મોંઘવારી કે જે ભાવ વધારો, ગરીબી, બેકારી જે સમસ્યાઓ છે એનો આપણે સામનો કરી શકીએ. તો એના માટે વસ્તી વૃદ્ધિ દર છે એ ઘટવો ખૂબ જરૂરી છે. તો આ વિકાસશીલ દેશોનું બીજું લક્ષણ છે. ત્રીજું હતું કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન, એટલે કે સૌથી વધારે છે વિકાસશીલ દેશોની અંદર લોકો કઈ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે? કૃષિ પ્રવૃત્તિ સાથે, એટલે કે ખેતી કરતા વધારે તમને લોકો જોવા મળે. આમ જોઈએ તો આપણે દેશની અંદર 60% કરતાં વધારે લોકો રોજગારી માટે શેનો આધાર રાખે છે? કૃષિનો આધાર રાખે છે. ત્યાર પછી આપણે વાત કરી આવકની જે અસમાન વહેંચણી. કે ભાઈ આવકની જે વહેંચણી છે એ કેવી થયેલી છે? અસમાન થયેલી છે. કે જે ધનિક વર્ગ છે એ વધારે ધનિક છે. દાખલા તરીકે છે એ તમે ભારતની અંદર જ આપણે વાત કરીએ કે 20% વર્ગ એવો છે કે જે ખૂબ ધનિક છે, બાકીનો જે વર્ગ છે એ ખૂબ ગરીબ છે. તો આવું કેમ થાય છે? કારણ કે જે લોકો છે એ અમીર છે તો એ લોકો દિવસે ને દિવસે વધારે અમીર બનતા જાય છે અને ગરીબ છે એ વધારે ગરીબ બનતો જાય છે. એનું કારણ શું છે? કે અત્યારે તમે જો મોંઘવારીનો દર વધતો જાય છે, એના કારણે જે લોકો ચીજ વસ્તુઓ ખરીદવા માટે જે સમર્થ બનતા નથી. ત્યાર પછી બેરોજગારી, આ પણ એક વિકાસશીલ દેશનું એક લક્ષણ છે કે ભાઈ બેરોજગારીનો જે દર છે ત્યાં કેવો હોય છે? વધારે હોય છે. તો બેરોજગારી વિકાસશીલ દેશોનું એક મહત્વનું લક્ષણ આપણે ગણી શકીએ. ત્યાર પછી છે ગરીબી, કે ગરીબીનું પ્રમાણ છે વિકાસશીલ દેશોની અંદર કેવું હોય છે? ખૂબ વધારે હોય છે. જે દેશ વિકાસશીલ છે ત્યાં ગરીબીનું પ્રમાણ છે એ સ્વાભાવિક રીતે કેવું છે? ખૂબ વધારે હશે. ત્યાર પછી આપણે જોઈશું દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? કે બે મુખવાળું અર્થતંત્ર. દ્વિ એટલે શું થાય? બે. મુખી એટલે કે બે મુખવાળું અર્થતંત્ર. એક બાજુ છે પછાત વિસ્તાર છે તો એક બાજુ છે આધુનિક યંત્રો અપનાવનારો છે એ વર્ગ છે. તમે વિચાર કરો કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હજી ઘણા બધા એવા ગામડાઓ છે કે અત્યારે એટલી ટેકનોલોજી છે આગળ વધી ગઈ હોવા છતાંય ત્યાં પાણી કાઢવા માટે મશીનનો એનો ઉપયોગ કરતા હોય અથવા તો છે એ બળદ દ્વારા ખેતી કરતા હોય. તમે જુઓ કે અત્યારે તો ટ્રેક્ટર ને આ મોટર
ઘણી બધી સી સુવિધાઓ સી ઉપલબ્ધ બની છે અને એના દ્વારા જે ખેડૂતો છે એ પોતાનું કામ છે ઝડપથી કરતા થયા છે. પરંતુ હજી પણ ઘણા બધા છે એ વ્યક્તિઓ એમ કહી શકાય કે જૂની પુરાણી સી ખેત પદ્ધતિનો ઉપયોગ છે એ કરી રહ્યા છે. તો આ એ વિકાસશીલ દેશનું લક્ષણ ગણી. ચલો, આર્થિક પ્રવૃત્તિનો અર્થ. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવે એ પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. માનો કે જે વ્યક્તિ છે એ આવક મેળવવાના હેતુ માટે અથવા તો કોઈ પણ ખર્ચ કરવાના હેતુથી જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે ખેડૂત છે તો ખેડૂત આખો દિવસ ખેતરમાં શ્રમ કરે છે. શા માટે કરે છે? અનાજ મેળવવા માટે. બીજા નંબરમાં પોતે છે એ પૈસા કમાઈ શકે એટલા માટે એ કામ કરે છે. તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે માતા છે પોતાના બાળકને ઉછેરે છે. વ્યક્તિ સમાજ સેવાના જે કાર્યો કરે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. હવે જો એ બહુ સ્પષ્ટ કીધું છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો કે જે પ્રવૃત્તિ છે એ પૈસા મેળવવાના હેતુથી છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કરતી હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કીધી છે. અને જે પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી નથી કરવામાં આવતી એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે માતા છે માનો કે કોઈ પણ પોતાના બાળકનો જ્યારે ઉછેર કરે છે તો એ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો આપણે કહી શકીએ કે બિન આર્થિક. કારણ કે આજ સુધી કોઈ દિવસ એવું બન્યું નથી કે ભાઈ માતાએ છે પોતાના બાળક પાસે પૈસા માંગ્યા હોય કે ભાઈ મેં તારો છે ઉછેર કર્યો એટલે તારે મને એટલા પૈસા આપવા પડશે. એવું ક્યાંય ઉદાહરણ આપણે જોયું નથી. એટલા માટે એમ કહેવાય કે ભાઈ માતા છે પોતાના બાળકનો જ્યારે ઉછેર કરે છે તો એ કોઈ પણ એવી લોભ લાલચ કે ઈચ્છા છે રાખ્યા વગર કે ભાઈ મારો બાળક છે એ એટલું મને સી કમાઈને આપશે કે આમ કરશે એટલા માટે એ પોતે છે એનો ઉછેર નથી કરતી. પરંતુ નિસ્વાર્થ પ્રેમે જ્યારે સી પોતાના બાળકનો ઉછેર કરે છે એટલા માટે એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક એટલે પૈસાના હેતુથી જે કરવામાં આવતું હોય અને બિન આર્થિક એટલે જે કોઈ પણ એમ કહી શકાય કે આવક કે ખર્ચ જે કાંઈ છે એ કરવાનો હોતો નથી એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા જે ભારતીય અર્થકરણનું જે માળખું આપ્યું છે પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર તો એના વિષયથી આપણે ભણવાનું છે. આમ તો છે એ એકદમ સરળ છે કારણ કે આ પ્રશ્ન પણ છે વારંવાર પૂછાઈ શકે કારણ કે તમારે મુદ્દાવાળો છે એટલે પ્રશ્ન છે એ ગમે ત્યારે તમારે પૂછાઈ શકે છે. તો અહીંયા મિત્રો આપણે જે 15મો પાઠ છે આર્થિક વિકાસ તો એમાં તમને ખ્યાલ આવી જશે કે આ પાઠની અંદર જે ભાવાર્થ છે શું છે કે ખાસ કરીને દેશની અંદર જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ છે જે થઈ રહી છે એના વિશેનો આપણને આમાં સમજાવવામાં આવ્યું છે. તો હવે પછી છે એ આપણે છે એ જ્યારે ભારતીય અર્થકરણનું માળખું છે એ સમજીએ તે પહેલાં તમને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ તે ખ્યાલ તમને હોવો જોઈએ. જે મેં તમને સમજાવ્યો છે આર્થિકમાં ખેડૂતનું ઉદાહરણ આપી શકો અને બિન આર્થિકની અંદર તમે કોનો આપી શકો તો કે માતાનો. માનો કે તમે કોઈ પણ વ્યક્તિને દાન કરો છો ત્યારે તમે કોઈ પણ એવો હેતુ રાખો છો. કોઈ પણ હેતુ રાખ્યા વગર આપણે એ વ્યક્તિને જ્યારે મદદ કરીએ છીએ તો એક પ્રકારની બિન આર્થિક પ્રવૃત્તિ જેને કહી શકાય.